હલો પેરેન્ટ્સ, સમય આવી ગયો છે ઉનાળાના વેકેશનનો. વેકેશન અને વાલી, વાલું મારું વેકેશન મારા વાલીઓ સાથે. અત્યારે આપણે જો બાળક હોસ્ટેલમાં રહેતું હોય તો આપણને એમ થાય કે હજી સ્કૂલમાં નબળું છે, વેકેશનમાં પણ એને પાછું મોકલી દઈએ. તો તમારા મા અને પુત્રનો, પિતા અને પુત્રનો વહાલ સવાયો સંબંધ ક્યારે નર્ચર થશે, ક્યારે પ્રેમમાં અવતરશે? જ્યારે ટીન એજમાં બાળક સમજતું થયું, માણતું થયું તમને, જ્યારે તમે એને સમજાવવા લાગ્યા, 0 થી 6 વર્ષ તો બ્રેઇન બન્યું. 6 વર્ષ પછી બ્રેઇનને જેમ બોડી પણ 0 થી 6 વર્ષમાં બેઝિક સ્ટ્રક્ચર બન્યું, 6 વર્ષ પછી બ્રેઇન પણ બોડીની જેમ જ સમજતું થયું, પોતાના શરીરને સમજતા થાય, પોતાના મનને સમજતા થાય. હવે 12 વર્ષનો સમય, 12મા વર્ષમાં બાળક અવતરે ત્યારે તમને બધું સમજાવવા માંડે. એ મા બાપ શું છે એને સમજે અને ત્યારે જ તમે ચાલુ કરો એને દૂર રાખવાનું, મેક્સિમમ દૂર. વેકેશન એટલે 6 કલાક સ્કૂલમાં જતું હોય અથવા તો હોસ્ટેલમાં હોય તો એ તમારી સાથે 9 મહિના નથી, 10 મહિના સુધી હોસ્ટેલમાં રહે છે. તો એ સમયગાળાને તમારી સાથે માણવાનો છે. માતા સાથે નાની નાની એક્ટિવિટીઓ કરે, એ જે ભણ્યું છે એ ગણિતને પોતાના જીવનમાં પ્રેક્ટિકલી ક્યાં ઉપયોગ થાય છે એનો એને અભ્યાસ થાય. એ જે ભણ્યું છે એ મેથેમેટિક્સ સિવાય વિજ્ઞાન, ઘરની અંદર પણ વિજ્ઞાન છે, આપણું શરીર એ વિજ્ઞાન છે. જેટલા પણ શું વેકેશનનો ગાળો આપણે વાત કરતા હતા કે વેકેશન એટલે કે મા અને બાપ સાથે માણવાનો સમય. વહાલાને વહાલું થવા માટે વેકેશન. ઇટ મીન્સ કે તમારે તમારી જે રોજિંદી હેબિટ છે એમાંથી બદલાવાનું છે. તમે રોજ વેપાર કરવા વયા જાઓ છો, રોજ માતા પણ એના ઘરના કામમાં વ્યસ્ત છે, તો આવા બધા કામમાંથી આપણે બદલાઈને થોડોક સમય આપણે આપણા બાળકોને આપીએ. 6 કલાક સુધી રોજ શિક્ષકો સાચવે છે, તે અહીં કેવી ગમતો કરે છે, કેવી રીતે એનું માઇન્ડ બનેલું છે એને તમે જાણતા જ નથી. તો એ તમારી સાથે રહેશે તો તમને એના બ્રેઇનની કેપેસિટીની ખબર પડશે. તમને ખબર પડશે કે અત્યારે એ જે વિદ્યાલયમાં છે એ યોગ્ય છે કે નહીં. બાળકે કીધું, એને ન ગમે એવી કોઈ એક્ટિવિટી થઈ અને તમે કહી દીધું કે ના ભાઈ એ વિદ્યાલય સારું નથી. ક્યારેય અમારા જે વાલીઓ હતા એ બાળક કે એવું નહોતા કરતા, કારણ કે બાળકનું તો કામ જ હોય શરીર અને મનને મોટું કરવાનું. એ તો ખાલી શરીર અને મનને મોટું કરી રહ્યું છે ત્યારે, બ્રેઇન અને બોડી. તો એ સમયમાં એને ક્યાંથી સમજણ હોય કે એના માટે શું સારું ને શું ખરાબ. એ તમને એવું કહી શકે કે આ જે નોલેજ આપે છે એ સાચું આપે છે, ખોટું આપે છે, શું કરે છે. પણ એને એ સાચું છે કે ખોટું છે એ જાણવાનું પ્રૂફ તમને ક્યારે મળે? જ્યારે એ તમારી સાથે બાળક રહેશે. બીજી વસ્તુ, એનું શરીર કઈ રીતે રિએક્ટ કરે છે, કેટલી વારે એને ગુસ્સો આવે છે, કેટલી વખતે એને પ્રેમ આવે છે. આ બાળક તો આપણે એટલા માટે શું આપણે એને અનાયાસે જન્મ આપી દીધો છે કે બહુ વિચારીને કંઈક સફળ વ્યક્તિ બનાવવા માટે આપણે એને જન્મ આપ્યો છે. અત્યારથી આપણે એને પગારની સ્ટેટમેન્ટ ભરી દઈએ, 1 લાખ રૂપિયો પેકેજ મળે ઓલા સ્કૂલમાં જવાથી. આવું ક્યાંય પાછળ થયેલું છે? પણ પહેલા નક્કી કરે છે કે મારી પાસે પાત્રતા શું હોય તો હું એને 1 લાખ રૂપિયો પેકેજ આપી શકું. એ 1 લાખ રૂપિયાના પેકેજ આપવા માટે પહેલા એ પાત્રતા એટલે કે નીટ આપો, જી આપો, પછી ખબર પડે કે એ 1 લાખના પેકેજ માટેનું પાત્ર વ્યક્તિ છે કે નહીં, 1 કરોડના પેકેજ માટેનું પાત્ર વ્યક્તિ છે કે નહીં. એ કર્યા પછી એ સ્કૂલ એને એડમિશન આપે છે, પછી 4 વર્ષ 5 વર્ષ ત્યાં અભ્યાસ કરે છે, પછી એને થોડુંક પાત્ર બનાવીને પછી પણ પાછું કોમ્પિટિશન. તો દિવસો દિવસ કોમ્પિટિશન છે. તમે એને હવનમાં ઝોકી દેશો તો તમારો વૃદ્ધાપો તો આવવાનો જ છે. ત્યારે તમને તમારા બાળકોની જરૂર પડશે જ. ત્યારે શું કરશો? કેવી રીતે? તમે એને સમજ્યા જ નથી નાનપણમાં, 2 મહિના પણ સાથે રાખ્યું જ નથી,
24 કલાક 2 મહિના સુધી સાથે તો રાખો, તો જ સમજાશે કે એની નીડ શું છે, એની અનનીડ શું છે, એની હેબિટ શું છે. એને ખીજાઈને આપણે રિમૂવ નથી કરવાની. એના માટેના આપણે પણ એક્શન પ્લાન બનાવવા પડે. આપણે જે કાંઈ પૈસા, આવક, જે કાંઈ કરીએ છીએ એ ફક્ત અને ફક્ત એના માટે જ પોઝ. જો હવે તમે વહાલા વહાલી બનવું હોય તો વાટ જુઓ મારી આવતીકાલની વિડીયોની. આવતીકાલે હું લઈને આવી રહી છું કેવી રીતે વેકેશનને ગાળવું, કેવી રીતે એનો સમય મેનેજ કરવો અને કેવી રીતે નેક્સ્ટ આપણે વેકેશનના 60 દિવસોમાં બાળકોને આપણા બનાવી શકીએ. શું તમે ચાહો છો કે એ આપણું માને, આપણને પ્રેમ કરે, અનંત પ્રેમ કરે? તો શરૂઆત તો થોડી કદાચ અઘરી હોય, પણ સતત પ્રેમના રૂપાંતરણમાં બદલાવતો એવો મારો એપિસોડ લઈને આવી રહી છું આવતીકાલે. હું છું મિત્તલ પટેલ. જો તમને આજનો વિડીયોની અંદર કાંઈ પણ તથ્ય અથવા સત્ય દેખાણું હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય. થેન્ક યુ.